सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। આ પરિપત્રનો મિત્રો જે ફરી રહ્યો છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરી લીધું છે અને એવું જાણવા મળ્યું છે મિત્રો કે આ પરિપત્ર ખોટો છે। એના ઘણા બધા કારણો છે જેને આપણે ચર્ચા કરીશું। કારણ કે પોલીસ વિભાગની વેબસાઇટ ઉપર અમે જોયું ને તો ત્યાં જાહેર કરવાના અમુક નિયમો છે કે પહેલાં જાહેરાત છે એ ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે। એમાં જણાવવામાં આવે છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને એ ફોર્મ ભરાવાની તે ઓફિશિયલી નોટિફિકેશનો ટોટલી છે મિત્રો એ પોલીસની વેબસાઇટ ઉપર અવેલેબલ હોય છે। આ પરિપત્ર ક્યાં મિત્રએ વાયરલ કર્યો છે તેનો અમને કોઈ અંદાજ નથી, પણ આઈપીસીની કલમ મુજબ મિત્રો આ રીતના ખોટા પરિપત્રો સોશિયલ મીડિયામાં મૂકવાના 3 વર્ષની જેલની સજાની પણ મિત્રો જોગવાઈ છે। આ લોકો નથી જાણતા। અને મિત્રો પ્લીઝ કરીને આ પરિપત્ર કોઈ પણ વ્યક્તિને હવે તમે આગળ ફોરવર્ડ ન કરતા આ વિડીયો તમે ફોરવર્ડ કરીને એને જણાવજો કે આ બાબત ખોટી છે અને આવું ન કરવું જોઈએ। આ એક જે લોકરક્ષક ભરતી અને પોલીસની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો સાથે મિત્રો એક પ્રકારની છેતરપિંડી કરવાનું કાવતરું કરેલું છે। આમાં જગ્યાએ ભૂલ દેખાય છે મિત્રો। વડોદરામાં ડ નથી, પછી આગળ પણ જે કોઈ પણ છે આ વાંચો તમે, આ તમને એમ લાગે કે કોઈ 6 પાસ વ્યક્તિએ ધોરણ 5 પાસ કે 6 પાસ વ્યક્તિએ આ ટાઈપ કરીને લખેલું છે। આમાં મિત્રો આખો પરિપત્ર નથી ચેન્જ કરવામાં આવ્યો, પણ અમુક જગ્યાએ જ્યાં છે અલગ અલગ એ ચેન્જ કરીને આમાં આવ્યું છે। ગયા વખતે પણ મિત્રો 7/7/2016 જાહેરાત બહાર પડી હતી, 7/7/2016ની જગ્યાએ 7/7/2018 કરી નાખ્યું છે। પ્લસ મિત્રો અહીંયા ઉંમરનું જે છે આમાં તમે જુઓ તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ ને મહત્તમ 33 વર્ષ ને તારીખ 1/8/2083 થી 30/7/1998 સુધીમાં જન્મેલ। તો 83માં જન્મ હોય એ મિત્રો 35 વર્ષના અત્યારે થાય અને જે 98 સુધીમાં જન્મ હોય એ મિત્રો 20 વર્ષના થાય। એટલે આયા પણ 2 વર્ષ જૂનું એ જે કોઈ પણ આ વ્યક્તિ છે જેણે આ સુધારા કર્યા છે એણે સુધારા બહુ સારી રીતે કર્યા, પણ અહીંયા એ લોકો માર ખાઈ ગયા છે। અહીંયા 1985 થી 2000 સુધીમાં જન્મેલા એમ લખવું જોઈએ। પ્લસ મિત્રો અહીંયા જે નીચે સહી કરવામાં આવેલી છે આપ જોઈ શકો છો। આ પરિપત્રના એન્ડમાં અહીંયા જો જ્ઞાનેન્દ્રસિંહ મલિક આઈપીએસ અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા। હવે તમે તમારી રીતે જ આ સર્ચ કરજો આઈજીપી વડોદરા રેન્જ 2018। મિત્રો ચુડાસમા સાહેબ અત્યારે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના છે અને જે જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે જીએસ મલિક એનું પોસ્ટિંગ મિત્રો સુરતમાં થયું છે હાલ। આ મિત્રો ફેરફાર 6 જૂને થયા છે, 6 જૂન 2018 મુજબ। આ નવા ફેરફાર 6 જૂન 2018 મુજબ અધિકારીઓના થયા છે અને આપ અહીં જોઈ શકો છો તારીખ 25 જૂન 2018 છે, એટલે કે અધિકારીની બદલી થઈ ગયા પછી 20 દિવસ પછી આ પરિપત્ર જૂના અધિકારીના નામે લખેલ છે। એટલે આ બાબતે પણ માર્ક ખવાઈ ગઈ છે અને અહીંયા વર્ષોદ્રા સેદ્રા લખેલું છે। આવા કોઈ પણ સરકારી પરિપત્રોમાં મિત્રો આટલી બધી ભૂલ ક્યાંય હોતી નથી, એ તમે પણ જોઈ હશે। એટલે ખોટો ન્યૂઝ છે। હા, ભરતી બહાર પડવાની છે એ બાબતે તમને મિત્રો આ પરિપત્ર થોડોક ઉપયોગી એટલા માટે થશે કારણ કે આમાં જુઓ તમે આ ફીનું તો બરાબર છે, પણ જે આ નિયમો આપવામાં આવેલા છે ફિઝિકલના ને એ બાબતે તમારે થોડુંક તૈયારી કરવી હોય તો તમને આના ઉપરથી ખ્યાલ આવે, કારણ કે આ બધું સાચું છે। આ જે દર વખતે ભરતીમાં હોય છે એ જ રીતે હોય છે મિત્રો। એટલે આમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો મેળવી લેજો, બરાબર છે। બાકી તારીખ એક ખાલી જોવાની છે અને જોઈએ છે આ વખતે શું કાંઈ ફેરફાર કરે છે। લગભગ તો કાંઈ ફેરફાર નહીં થાય મિત્રો ભરતીમાં। આ રીતે તમે અત્યારે જો ફિઝિકલની તૈયારી કરતા હોય તો આ રીતે ફિઝિકલની તૈયારી મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારો માટે અલગ અલગ આપેલી છે, તો એ રીતે તમે કરજો કે જેથી કરીને આમાં તમારે જો 10 માર્ક સુધી 24 મિનિટથી કરતાં વધુ સમય હોય, બરાબર, અને 25 માર્ક તમે 20 મિનિટમાં પૂરું કરી લો તો તમને 25 માર્ક મળે। તો આ રીતની તમે થોડીક પ્રિપેરેશન આ રીતે કરજો, બરાબર છે। બાકી જે ઓફિશિયલી જાહેરાત બહાર પડશે એટલે અમે મૂકી દઈશું અને
હું આજે લોકો જે આ પ્રકારના પરિપત્રો બહાર ફેરવે છે અને લોકોને ગુમરાહ કરે છે એને એક જ હું કહેવા માંગીશ કે ભાઈ તમે કોઈ પણ મિત્ર જે બેરોજગાર છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે એની સાથે ચેડા ન કરો અને તમે આ પ્રકારનું આવું કાવતરું કરો એ પકડાઈ જાય અને અમે અહીંયા આ તમારા જેવા લોકો જે આ રીતે બનાવીને પોસ્ટ કરે છે ને એને પકડવા જાય આવી ચેનલો ખોલીને બેઠા છીએ. તો મળીએ છીએ ઓફિશિયલ ન્યૂઝ અને ઓફિશિયલ ભરતીના સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો ને વધુમાં વધુ આ મિત્રોને શેર કરી દો આ મેસેજ કે જેથી કરીને ખોટા ગેરમાર્ગે ન દોડે. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો.